أوصيكم عباد الله ونفسي بتقوى الله. तकवा इलाही इबादत व इताअत परवरदिगार आलमની વસિયત અને નસીહતની સાથે અઝીઝાન મોહતરમ ઝિલજ મહિનો છે અને આપણે એક ઈદ જેને ઈદે કુરબાન કહેવામાં આવે છે આ અઠવાડિયામાં આપણે ઈદે કુરબાન ઇન્શાઅલ્લાહ ઈદ મનાવશું. ईदे कुर्बान में एक अमल जे सुन्नते मुअक्कदा छे. जो सुन्नत एक होय छे सुन्नत पण अमुक अमुक जग्याए सुन्नतनी साथे सुन्नते मुअक्कदा कहेवामां आव्युं छे. એટલે કે એવી સુન્નત કે જેને બહુ ભાર આપવામાં આવ્યો હોય. સિમ્પલ સુન્નત નહીં, કરો તમે બહુ સારું છે એને આપણે વાતો કરતા કરતા ઘણી ફેરવી પડે. આ કરી નામ છે ને આમ ફેરવી છે, આ કરી નામ છે ના કરજો, આપણે બોલવા ફરક પડી જાય ને, આમ કરજો બહુ સારું છે એમ. તો આમાં કીધું સુન્નતની સુન્નતે મુઅક્કદા છે, એને આપણને રિવાયતમાં માસૂમે કીધા છે કે કરજો, આમ બહુ ફાયદો છે તમારો. આમાં ઈ છે કુરબાની. એ કુરબાની શું છે? સુન્નતે મુઅક્કદા છે. માસૂમીન અલૈહિસ્સલામની સીરતમાં આપણને અને ઉલમાના બયાનની અંદર આપણો પર બહુ ભાર આપવામાં આવ્યો છે કુરબાનીના ઉપર. છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામ ફરમાન છે કે એક કુરબાની પોતાના માટે કર અને પછી બીજી કુરબાની ફેમિલી માટે, બાળ બચ્ચાઓ માટે અને તમારા જે ફેમિલી છે એના માટે. અહીંયા આગળ ઈ તો કર કે ના કર, પણ પોતાની તો કરજે જ તે પેલી કુરબાની. અને રિવાયતોમાં એમ પણ મળે છે, એટલે અહીંયા આગળ ઇમામ શું કીધા કે એક જાનવર પોતાનું તું ફિક્સ કરજે પોતાના તરફથી, અને ફેમિલી માટે જો તારી પાસે સગવડ હોય અને કરી શકતો હોય ને તો બહેતર છે તારા માટે કે ફેમિલી માટે પણ તું કરજે આ વાત. એટલે દરેક કુરબાનીના અલગ અલગ સવાબ જે છે બધાને મળે. એટલે સુધી કે તમારા મા બાપ ગુજરી ગયા હોય ને તો ગુજરેલા મા બાપ કે ગુજરેલા સગાવાલા છે એના તરફથી પણ કરી શકો છો. એના તરફથી મતલબ વિચાર કરો કેવી સુન્નત છે કે તમે આમાં મરેલાને પણ શામિલ કરો, ભલે એક કરો તો એમાં બી શામિલ કરો, કારણ કે આનો જે સવાબ છે ને બહુ જાજો સવાબ છે. અને અલ્લાહ જે છે જ્યારે આપણે મરહુમીનને યાદ કરીને કરશું તો એ મરહુમીનને પણ આનો બેશુમાર સવાબ અલ્લાહ અતા કરશે. અક્સર એવી રિવાયતોથી મળે છે કે આપણા માસૂમીન અલૈહિસ્સલામ હંમેશા બે કુરબાની કરતા હતા. અલગ અલગ જગ્યાએ નિયત અલગ અલગ મળે છે. જેમ કે પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એમના બારામાં મળે છે કે પૈગંબર બે કુરબાની કરતા હતા. પહેલી કુરબાની જ્યારે કરતા તો શું કીધા? પરવરદિગાર આ કુરબાની મારા તરફથી છે અને મારા અહેલે બેતમાંથી જેણે પણ નથી કરી હું એમને પણ શામિલ કરું છું. ઘણા એવા વિચાર ના કરી શકે આપણા સગામાં. પહેલા તો આપણે નિયત કરી નાખી, અગર કોઈ એવું છે કે નથી કરી શક્યો, એની પાસે પૈસા નથી, ખુદાયા જે નથી કરી શક્યો તો હું એમને મારા ઓલામાં શામિલ કરું છું. એ બીજાનો સવાબથી પૈગંબર નથી ચાહતા કે એ સવાબથી મહેરૂમ રહી જાય, એને ના મળે આનો સવાબ, ન કરી હોય એના તરફથી. અને પછી બીજી કુરબાની કોના તરફથી કરતા પૈગંબર? ખરેખર રસૂલે ખુદા આપણને બધાને કેટલું ચાહે છે, કેટલી મોહબ્બત કરે છે કે છે યા એ મારા પરવરદિગાર મારી બીજી કુરબાની મારી ઉમ્મતમાંથી કોઈ ના કરી હોય એના માટે હું કરું છું. એક ફેમિલીને એફર્ટ આપ્યું, સિલે રહેમ માલિક ખાસ, પણ બીજું જો પૈગંબર આપણા બધાના બાપ છે ને, બાપ ઓલાદની યાદી કરે જેટલી ઉમ્મત એમાં બધાય આવી ગયા, આપણે બધાય આવી ગયા. રસૂલે ખુદા કહે છે તમારી ઉમ્મતમાંથી કોઈ પણ ન કરી હોય પરવરદિગાર હું આ એમના તરફથી હું કરું છું, રસૂલ હું કરું છું. રસૂલે ખુદા પણ રસૂલે ખુદા શું સમજાવે છે કે આનો સવાબ જવા ના દેજો તમે. આ બહુ ખાસ છે. ઇમામ અલી અલૈહિસ્સલામ બારામાં છે ઇમામ અલી અલૈહિસ્સલામ પણ બે કુરબાની કરતા હતા. ઇમામ અલી પાસે કઈ નિયતથી કરતા હતા? તો પહેલી કુરબાનીમાં કહેતા હતા પરવરદિગાર
હું મારી આ કુરબાની જે પહેલી છે ઈ હું તારા રસૂલ પૈગંબર ઇસ્લામના તરફથી કરું છું. એ ખુદની ઉપર પછી રસૂલે ખુદાને એપોર્ટ આપ્યું મોલાલીએ. કાયનાતમાં અલ્લાહની ઝાત પછી સૌથી વધારે એપોર્ટ રસૂલે ખુદાનું છે. તો પૈગંબર મોલાલી કહેતા હતા કે ખુદાયા મારી આ એક કુરબાની ખાસ હું તારા રસૂલ તરફથી કરું છું, તારા રસૂલને માન આપું છું. અને પછી જે છે બીજી કુરબાની કરતા તો કહેતા ખુદાયા આ બીજી કુરબાની હું મારા તરફથી કરું છું. એટલે એક પોતાના માટે કર્યા અને એકમાં રસૂલે ખુદાને એપોર્ટ આપ્યું, મહત્વ આપ્યું. તો આ રીતના આઈમાની રિવાયતોમાં મળે છે કે બબ્બે કુરબાની કરતા હતા. અહીંયા એક ચીજ પણ બતાવી દો કે અગર એવા નાના વર્ગના લોકો હોય કે જેની પાસે પૈસા ના હોય તો પાર્ટિસિપાશનથી પણ આ થઈ શકે છે. પાર્ટિસિપાશન કે 10 જણા છે બિચારા એમની પાસે હેસિયત નથી, પૈસા નથી, કઈ વાંધો નહીં, હાલ આપણે બધા 10,000 હરિયાળી કાઢે, 50,000 ક્રાઉન કાઢે કે 12,000 15,000 1 લાખનો બકરો મળી જશે આપણને. તો આપણે બધા 10 જણાથી ને કરાવી નાખીએ. તો એ રીતના એક વિધે છે. અમુક જગ્યાએ મેં જોયું કે કુરબાની માટે ખાસ એકલું રાખવામાં આવે છે. કુરબાની એક શું કહેવાય ગલ્લો કે શું કહેવાય જેમાં ડબલું રાખવામાં આવે છે. અને એ ખાસ એટલા માટે રાખવામાં આવે કે ઘણા લોકો છે પોતે કુરબાની ના કરતા હોય અને એને એમાંય પાર્ટિસિપાશન થતા હોય. જેમ કે જમાત તરફથી એક્ઝામ્પલ ઘણી ઈરાનમાં જોયું આજે. ઈરાનમાં જોયું કે હરમની બારે છે ને આગળ હરમની એલાન કરે છે હરમની બારે કે કુરબાનીમાં તમે શરીક થાઓ, કુરબાનીમાં પાર્ટિસિપાશન થાઓ તમે. પછી શું કરે જે બધા હોદ્દેદારો હોય ને એ આના બકરા લે અને બકરા લઈને પછી એ બધાય જે પાર્ટિસિપાશન થયા છે એમની નિયતથી જે છે કુરબાની થાય. હવે તમે આમાં એવું નથી ઘરે કર્યા હોય તો તમે થઈ શકો છો. હાલો ને 5,000 હરિયાળી આમાં નાખી દો, 10,000 આમાં નાખી દો. તો વિચાર કરો જ્યારે તમે બધાય થોડા થોડા કરશો તો કેટલા બકરાથી છે કેટલા ગરીબોના પેટ ભરાઈ જશે એને અને સવાબમાં બધાય શરીક થઈ ગયા. આ એક ઈદે છે અગર આપણે કરી શકતા હોય બરોબર સાહેબ. ઈરાનમાંથી તમે જોઈ છે માશાઅલ્લાહ અને કેટલા માશાઅલ્લાહ પૈસા ભેગા થઈ જાય અને કેટલી કુરબાનીઓ થાય છે. તો ગરીબ લોકોને પણ આ રીતના આપણે શામિલ કરી શકીએ છીએ આવી રીતના રસ્તા કાઢીને. આ એક તરીકો છે, બરાબર છે. હવે તમે જો કુરબાનીનો એફોર્ટ આના ઉપરથી સમજાશે. હું આ પાર્ટિસિપાશનનું બોલ્યો કે નાના માણસો પણ આનાથી છેટે ના રહે અને એમાં ભાગીદાર થાય. તો એના માટે આના ઉપરથી સમજો કે રસૂલે ખુદાની ઝૌજા હતી હઝરતે ઉમ્મે સલમા. હઝરતે ઉમ્મે સલમા પૈગંબરની પાસે આવે છે અને કહે છે કે યા રસૂલલ્લાહ મારા પાસે એક કુરબાની માટે કઈ પૈસા જ નથી, સાવ નથી. એક તો આપણે પાર્ટિસિપાશનની વાત કરી, આ તો સાવ નથી કે મારી પાસે, હું શું કરું? ઝૌજા કી છે. તો હઝરતે ઉમ્મે સલમા છે જ્યારે એમ બોલે છે ને અને એમને ખુદને કરાવી હતી, બરાબર છે, એને ખુદને કરાવી હતી. તો કહે છે કે પૈગંબર કીધા કે તમે, એટલે એમણે સવાલ પૂછ્યો કે યા રસૂલલ્લાહ શું હું મને રજા છે કે કરજ લઈને હું કુરબાનીનું જાનવર લઉં? પૈસા ઉછીના લઈને કરજ લઈને જાનવર લઉં, મને રજા છે? તો પૈગંબર શું કીધા કે તમે કરજ લઈને પણ કુરબાની કરાવો, ઈ કરજને અલ્લાહ અદા કરાવે છે. ઈ જવાબદારી કોણ લેશે? એ ખુદાની જવાબદારી. જો તમે કરજ લઈને પણ કરાવશો ને તો એમ ના સમજો કે પણ તમે કરાવો. રસૂલુલ્લાહ કહે છે કરજ બી લેવું કમે પણ આ સવાબથી પોતાને છેટે ન રાખજો. તમને મેં ઘણા બધા રસ્તા આપી દીધા, ખુદ કરાવો, પાર્ટિસિપાશન થાઓ, કરજ લ્યો, પણ આ સવાબ જે છે હાથમાંથી ન જવા દો. અને 3 દિવસ સુધી આપણે કુરબાની કરી શકીએ છીએ. યાદ રાખીએ, ઈદનો દિવસ 10 દિલહિજ્જા, 11 અને 12 આ 3 દિવસ સુધી આપણે કુરબાની કરાવી શકીએ છીએ. ત્રણમાંથી જ્યારે જેટલું બને એટલું વહેલા થાય એટલું સારું થયું. એટલે જેટલું વહેલા કરો છો શીખ વહેલા ખાવા મળશે આપણને, હે ને? બસ ઓલો સ્ટેક મજા પડશે જો ઈદના દિવસે થઈ જાય ને જે બી બને, પણ જેટલું વહેલા એ આપણને વધારે મજા પડશે. સવાબ જે છે આપણને જલ્દી મળી જશે. 10મી તારીખે વિચારવાનું કાલની તારીખ કોને જોઈ છે? ઉતાર્યા દોર્યા આજે થઈ જાય તો સાવ એમ ઇન્શાઅલ્લાહ, બરાબર છે ને? બસ આ જે છે આને આપણે એમ્પોર્ટ આપીએ. ઈદે કુરબાની નજીક છે ઇન્શાઅલ્લાહ. બધાય આની અંદર શરીક થાય, અલ્લાહ તાલાની બારગાહમાં દુઆ કરે પરવરદિગાર આપણને બધાયને
अमल करवानी तौफीक अता फरमावे। परवरदिगारा हमारा अंदर नेक अमल अंजाम આપવાની તૌફીક અતા ફરમાવ। પરવરદિગારા જે મોમિનીન પરેશાન હાલ છે તેઓની પરેશાનીઓને દૂર ફરમાવ। જે મોમિનીન બીમાર છે તેઓને શિફા અતા ફરમાવ। हमारा मरहुमीन मग़फ़िरत फरमाओ। इस्लाम ने मुस्लिमीन ने हिफाजत फरमाओ। दुश्मनान इस्लाम ने ज़लील व ख़ार ने इसको नाबूद फरमाओ। परचम इस्लाम ने सरबुलंद फरमाओ। दुश्मनान इस्लाम ने ज़लील व ख़ार ने इसको नाबूद फरमाओ। इमाम ज़मान अलैहिस्सलाम दा ज़हूर व जल्दी फरमाओ। अपने इमाम ना मददगार व शामिल फरमाओ। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वल अस्र इन्नल इंसाना लफ़ी खुस्र इल्ला लज़ीना आमनू व अमिलुस सालिहात व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस सब्र। सदक़ल्लाहुल अलीयुल अज़ीम।